હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। તમારું સ્વાગત છે મારા કિચનમાં। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। તો આજે આપણે બનાવીશું શિયાળાની સિઝનમાં વારંવાર ખાવાનું મન થાય એવા એકદમ નવીન રીતે મૂળાના પાનના પરોઠા બનાવીશું, એકદમ ઇઝી અને સરળ રીતે। તો ચાલો બનાવીએ। તો પરોઠા બનાવવા માટે મેં અહીં મૂળાના પાન લીધા છે। મૂળાને મેં આ રીતે કટ કરી લીધા છે અને બે પાન આ રીતે બે મૂળાના પાન લીધા છે। પાનને આપણે 3 થી 4 પાણીએ એકદમ સારી રીતે ધોઈ લેશું અને પાનને ચોખ્ખા કરી લેશું। પાન ધોવાઈ જાય ત્યાર પછી આપણે આ રીતે પાંદને ડાળીથી છૂટા કરી લેવાના છે। એકદમ ઇઝીલી પાંદ ડાળીથી આ રીતે છૂટા પડી જાય છે। પાંદ આપણા છૂટા થઈ જાય ત્યાર પછી હવે આપણે પાંદને એકદમ સારી રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે અને આ જ રીતે આપણે બે મૂળાના પાનને કટ કરીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા પાંદ કટ થઈને તૈયાર છે। હવે આપણે પરોઠાનો લોટ બાંધીશું। તો એના માટે આપણે એક કડાઈમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લેશું। ત્યાર પછી હવે મસાલા એડ કરીશું। તો એમાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી રેડ ચીલી પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને 3 ચમચી વ્હાઈટ તલ એડ કરીશું। આટલી વસ્તુ એડ થઈ જાય ત્યાર પછી આપણે અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું અને અડધી ચમચી સાદું નમક એડ કરીશું અને બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું એટલે આપણા પરોઠા એકદમ સોફ્ટ બને। ત્યાર પછી એને પણ આપણે એકદમ સારી રીતે લોટ સાથે મિક્સ કરીશું। ત્યાર પછી આપણે હાથની મદદથી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લોટને આ રીતે મસળી લઈશું। ત્યાર પછી આપણે એની અંદર જે આપણે કટ કરેલા મૂળાના પાંદ છે એને એડ કરી દઈશું અને એની અંદર આપણે જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી એડ કરીશું અને આ રીતે હાથથી મિક્સ કરીશું અને લોટ આપણે પરાઠાનો બાંધી લેશું। જરૂર પડે એ રીતે પાણી એડ કરતા જશું અને આ રીતનો આપણે બહુ ઢીલો પણ નહીં બહુ કડક પણ નહીં એવો પરોઠાનો લોટ બાંધીને તૈયાર કર્યો। તો આપણો લોટ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એને ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી લોટને રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી ચેક કરી લઈશું। તો લોટની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને લોટને 5 થી 10 મિનિટ સુધી એકદમ ફાઇન રીતે મસળી લઈશું એટલે લોટમાં લમ્સ ન રહે। તો આ રીતનો આપણો લોટ બંધાઈને તૈયાર થયો। હવે પરોઠા વણવા માટે એક પાટલીમાં થોડો લોટનો લૂવો આ રીતે કરી લઈશું। લૂવો આ રીતનો રેડી થઈ જાય ત્યાર પછી આપણે લૂવાને કોરા લોટમાં ડીપ કરીશું અને આ રીતે પાટલી પર રાખીશું અને પરોઠું આપણે વણી લેવાનું છે। પરોઠું આપણે એકદમ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતનું આપણે મીડિયમ સાઇઝનું વણીને તૈયાર કર્યું। પરોઠું વણાઈ જાય ત્યાર પછી આપણે એક તવી ગરમ કરી લઈશું અને એમાં પરોઠું આ રીતે રાખી દઈશું અને ઉપરથી થોડું તેલ અથવા ઘી આ રીતે થોડું લગાવીશું, થોડું ફરતું ફરતું સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી પરોઠાને બે સાઈડથી થોડું થોડું તેલ અથવા ઘી લગાવીને આ રીતે પલટાવતા જશું અને બે સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લેવાનું છે। તો લગભગ આપણે 5 થી 6 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ રાખીને પરોઠાને આ રીતે એકદમ ક્રિસ્પી એવું બે સાઈડથી શેકીને તૈયાર કર્યું। શેકાયેલા પરોઠાને આપણે એક બીજી પ્લેટમાં આ રીતે કાઢી લઈશું અને એ જ રીતે આપણે બાકીના બધા જ પરોઠાને વણતા જશું અને એ જ રીતે આપણે બધા જ પરોઠાને શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા પરોઠા બનીને તૈયાર થયા। આ પરોઠા દહીં સાથે કે સવારના નાસ્તામાં બહુ જ સરસ એવા લાગે છે। તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી રેસીપી તમે તમારી ઘરે એકવાર
જો ક્યારેય તમે આ રેસીપી ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.